હેલો ફ્રેન્ડ્સ, 502 પેપર યુનિટ નંબર 3 જેનું આજે આપણે લેક્ચર નંબર 11 ભણીશું. તો આજે આપણે પાવર સિરીઝ અને પાવર સિરીઝનું પ્રોડક્ટની ડેફિનેશન જોઈશું અને પછી એક થિયરમ ભણીશું. તો પાવર સિરીઝ જોઈએ કે પાવર સિરીઝ કોને કહીએ છીએ. તો લેટ Cn be a sequence of complex number, then sigma n equal to 0 to infinitive Cn z raised to n is called a power series in Z. તો આપણે પાવર સિરીઝ ઝેડની સીએનને આપણે શું કહીશું, કોઈ કોમ્પ્લેક્સ નંબર હશે સિક્વન્સ. સીએન શું છે, એક સિક્વન્સ છે, પણ એ સિક્વન્સની અંદર કોમ્પ્લેક્સ નંબર છે, બરાબર, એવી કોઈ સિરીઝ છે. તો દેન સિરીઝ કોઈ n ઇક્વલ ટુ 0 ટુ ઇન્ફિનિટિવ સિગ્મા Cn અને z રેઝ ટુ n મળતું હોય તો આ ઝેડને આપણે શું કહીશું, પાવર સિરીઝ ઇન ઝેડ. તો આને ઝેડની પાવર સિરીઝ કહીશું, બરાબર છે. Here Cn are called coefficient of power series and Z is any complex number. અહીંયા જે Cn છે એ શું છે, કોફિશિયન્ટ છે ઓફ પાવર સિરીઝનો, એટલે સહગુણક છે પાવર સિરીઝ ઝેડનો. એન્ડ ઝેડ ઇઝ એની કોમ્પ્લેક્સ નંબર, અને ઝેડ જે છે એ કોઈ કોમ્પ્લેક્સ નંબર ધરાવે છે, એટલે કે ઝેડ જે છે કોમ્પ્લેક્સ નંબર છે. Cn જે છે એ શું છે, આર કોલ્ડ ઓફ અ કોઓફિશિયન્ટ છે, બરાબર, પાવર સિરીઝ ઝેડનો. તો અહીંયા આપણે પાવર સિરીઝ જોઈ ગયા. શું હતું જેમાં, Cn કોમ્પ્લેક્સ નંબર હતું સિક્વન્સનું, અને તો સિરીઝ એવી બનતી હતી સિગ્મા n ઇક્વલ ટુ 0 ટુ ઇન્ફિનિટિવ Cn z રેઝ ટુ n ઇઝ કોલ્ડ પાવર સિરીઝ ઇન અ ઝેડ. તો આપણે ઝેડની પાવર સિરીઝ તરીકે એને લઈએ છીએ. હવે આગળ પ્રોડક્ટ ઓફ ટુ પાવર સિરીઝ, એટલે કે બે પાવર સિરીઝનો પ્રોડક્ટ આપણે જોઈએ. Let sigma n equal to 0 to infinitive an z raised to n and sigma n equal to 0 to infinitive bn z raised to n are power series in Z, and let Cn equal to sigma k equal to 0 to n a k bn minus k every n equal to 0 1 2 3 3, બરાબર છે. તો અહીંયા શું છે, બે પાવર સિરીઝ આપણે લીધી, એક an અને એક bn. બંને પાવર સિરીઝનો આપણે પ્રોડક્ટ કરવો છે. તો પ્રોડક્ટને લખવું હશે તો Cn ઇક્વલ ટુ કેવી રીતે લખાશે, સિગ્મા કે ઇક્વલ ટુ 0 ટુ n અને એ કે બી એન માઇનસ કે. જ્યારે પહેલી જે સિરીઝ છે એ કે તરીકે લખાશે અને બીજી સિરીઝ n માઇનસ કે તરીકે લખાશે, જ્યાં n જે છે એ 0 1 2 3 થી ઇન્ફિનિટિવ છે. ધેન સિગ્મા n equal to 0 to infinitive Cn z raised to n is called product of two power series. તો આપણે Cn ને z raised to n જે છે એને આપણે પ્રોડક્ટ કહીશું બે પાવર સિરીઝનો, જે છે an સિગ્મા n equal to 0 to infinitive an z raised to n and સિગ્મા n equal to 0 to infinitive bn z raised to n. તો અહીંયા જે Cn બરાબર શું લખાશે, સિગ્મા k ઇક્વલ ટુ 0 ટુ n એ કે bn માઇનસ કે, બરાબર છે. તો બે પાવર સિરીઝનું પ્રોડક્ટ તરીકે આપણે જે લખ્યું છે એને આપણે Cn કહીશું, અને એને લખવું હશે તો કેવી રીતે લખાશે, અહીંયા કે બરાબર 0 લેવાના, તો a0 bn પ્લસ a1 bn માઇનસ 1 પ્લસ 3 an b0, આ રીતનું તમારું પ્રોડક્ટ થશે, બરાબર છે, બે સિરીઝનો. C0 ઇઝ ઇક્વલ ટુ A0 B0 તરીકે લખાય. હવે અહીંયા Cn બરાબર તરીકે તમે આ લખી આખી સિરીઝ. તો હવે C0 લખવા હોય તો જ્યાં n છે ત્યાં 0 મૂકશો, તો અહીંયા 0 મૂકશો તો માઇનસવાળું પદ આવે, તો માટે પાછળના પદ નહીં આવે, તો A0 અને B0 લખાશે. તો C0 બરાબર A0 B0. હવે C1 એવી રીતે લખો તો શું લખાશે, A0 B1 A1 B0, પાછળનું પદ માઇનસવાળું આવશે તો એ નહીં લખાય, તો A0 B1 પ્લસ A1 B0. એવી રીતે 2 મૂકીએ તો C2 ઇક્વલ ટુ A0 B2 પ્લસ A1 B1 પ્લસ A2 B0 મળશે. પાછળના પદ જે નથી લખ્યા એનું કારણ એ છે કે માઇનસ આવતા હશે, 0 આવતા હશે, બરાબર છે. તો એવી રીતે જો કરતા જઈએ Cn સુધી મૂકીએ એની વેલ્યુ, તો Cn ઇઝ ઇક્વલ ટુ A0 Bn પ્લસ an b0 ઇક્વલ ટુ સિગ્મા i પ્લસ j ઇક્વલ ટુ n ai bj, બરાબર.
તો આપણે પ્રોડક્ટ લખ્યો બે પાવર સિરીઝનો કે બે પાવર સિરીઝ હતી, એક AN હતી અને એક BN હતી, એટલે કે AN Z⁻n હતી અને BN Z⁻n હતી. આ બંને પાવર સિરીઝનો સરવાળો કર્યો આપણે, જેને CN તરીકે લખીએ છીએ. એટલે કે પ્રોડક્ટ કહીએ છીએ બેને અને CN તરીકે લખાય છે. અને જો લખવું હોય તો એને કેવી રીતે લખાય? સિગ્મા K = 0 to N AK BN - K. ઓકે, હવે આપણે આગળ થિયરમ જોઈએ. એમાં 4 જે છે સેન્ટેન્સ એ આપણે સાબિત કરવાના છે. સપોઝ ફર્સ્ટ છે સિગ્મા AN ઇઝ કન્વર્જિસ એબ્સોલ્યુટલી. એબ્સોલ્યુટલી કન્વર્જિસ છે એવું આપણે સાબિત કરીએ. સેકન્ડમાં છે સિગ્મા AN બરાબર કેપિટલ A. થર્ડમાં છે સિગ્મા N = 0 to infinity BN = કેપિટલ B. 4 છે CN = સિગ્મા K = 0 to N AK BN - K every N = 0 1 2 3 થી ઇન્ફિનિટિવ ધેન સિગ્મા CN = AB. અથવા તો એવી રીતે પૂછી શકે કે ધ પ્રોડક્ટ ઓફ ટુ કન્વર્જિસ સિરીઝ કન્વર્જિસ ઇફ એટલીસ્ટ વન ઓફ ધ ટુ સિરીઝ કન્વર્જિસ એબ્સોલ્યુટલી. ઉપરના જે 4 પરિણામ છે એ પૂછે, નહીં તો આ રીતે પણ તમને પૂછી શકે છે કે ધ પ્રોડક્ટ ઓફ ટુ કન્વર્જિસ સિરીઝ, બે કન્વર્જિસ સિરીઝનો પ્રોડક્ટ જે છે એ શું છે? ઇફ એટલીસ્ટ વન ઓફ ધ ટુ સિરીઝ કન્વર્જિસ એબ્સોલ્યુટલી. એમાંથી બંનેમાંથી એટલીસ્ટ વન ઓફ ધ ટુ સિરીઝ કન્વર્જિસ હોય. તો એ આપણે પ્રૂફ કરવા માટે પહેલાં તો બે સિરીઝ લખીશું, જે આ છે કેપિટલ A અને કેપિટલ B વાળી બે સિરીઝ આપણે લેવી પડશે. તો ફર્સ્ટ આપણે લઈ લઈએ. લેટ AN = સિગ્મા K = 0 to N AK BN = સિગ્મા K = 0 to N BK CN = સિગ્મા K = 0 to N CK. Then AN converges to A, BN converges to B as n tends to infinitive and beta n = BN - B. અહીંયા આપણે શું લીધું? AN એ A સાથે કન્વર્જિસ છે, BN B સાથે, તો n tends to infinitive and beta n = BN - B. We show that CN converges AB as n converges to infinitive. Then CN = sigma K = 0 to N CK. CN એટલે શું થશે? પ્રોડક્ટ થશે. તો CN બરાબર આપણે લખીએ K = 0 to N CK. પહેલાં આપણે 0 લખીએ, 1 લઈએ અને n સુધી લખીએ. C0 + C1 + C2 + Cn સુધી. તો હવે C0 આપણને ખબર છે A0 B0 થશે. C1 થશે A0 B1 + A1 B0 + C2 શું થશે? A0 B2 + A1 B1 + A2 B0 થી પ્લસ A0 BN + A1 BN - 1 + A2 BN - 2 + થી AN B0. So A0 B0 + B1 + B2 થી BN + A1. આમાંથી તમે A1 જ્યાં A0 વાળા પદ છે બધામાંથી A0 કોમન કાઢી દેશો તો શું મળશે? B0 + B1 થી BN વાળું પદ. પછી A1 આ બધામાંથી કોમન કાઢશો તો શું મળશે? A1 B0 થી BN વાળું પદ. એવી રીતે લાસ્ટ પદ આવશે AN B0. હવે અહીંયા સેન્સ આપણે લઈ લઈએ કે કેપિટલ BN જે છે એના બરાબર B0 + B1 + B2 થી BN લઈ લઈએ. તો CN બરાબર અહીંયા જ્યાં આગળ તમને દેખાય છે B0 થી BN, ત્યાં આગળ BN લખી દઈશું. તો A0 BN + A1 BN - 1 + A2 BN - 2 થી + AN B0 થશે. સો અહીંયા શું લખાશે? BNની જગ્યાએ બીટા n બરાબર BN - B છે, તો BN કરતાં કરો તો બીટા n + B થશે. તો શું લખાશે? બીટા n + B + A1 બીટા n - 1 + B થી AN β0 + B થશે. બરાબર છે? ઇક્વલ ટુ A0 + A1 + AN B કોમન કાઢ્યા છે B, અને અહીંયા A0 બીટા n + A1 બીટા n - 1 થી AN β0 લખાશે. CN = તો આપણે આને લખવું હશે, શું લખશો? આને A0 વાળું પદ છે તો ત્યાં આગળ આપણે AN લખીશું. જેમ B0 વાળું હતું ત્યાં આગળ કેપિટલ BN લખતા, તો એવી રીતે અહીંયા A0 વાળા પદ છે તો AN લખીશું. AN B પ્લસ ગામા n, વેર ગામા n = શું છે? A0 બીટા n + A1 બીટા n - 1 + થી AN β0 છે.
વી હેવ ટુ શો દેટ લિમિટ એન ટેન્સ ટુ ઇન્ફિનિટિવ ગામા એન ઇક્વલ ટુ 0. હવે આપણે શું બતાવવું છે કે ગામા એન જે છે એની લિમિટ ઇક્વલ ટુ 0 છે એવું આપણે સાબિત કરવું છે, એટલે કે કન્વર્જિસ. સો એના માટે એપ્સલોન ગ્રેટર દેન 0 ગીવન. વી હેવ સિગ્મા એન ઇઝ એબ્સોલ્યુટ કન્વર્જિટ. આપણી જોડે છે સિગ્મા એન એબ્સોલ્યુટ કન્વર્જિટ છે, તો એન ઇઝ કન્વર્જિટ થશે. લેટ સિગ્મા એન ઇક્વલ ટુ આલ્ફા ગ્રેટર દેન 0. જો આપણે એન બરાબર કોઈ આલ્ફા લઈએ જે ગ્રેટર દેન 0 છે, ઇક્વેશન એ આપો. સિન્સ bn converges b, then beta n converges 0 as n tends to infinitive for epsilon by 2 greater than 0. કોઈ epsilon by 2 greater than 0 લઈએ તો there exists positive integer such that n greater than or equal to capital N implies માનાંકની અંદર beta n minus 0 less than epsilon by infinitive લખાશે, then beta n જે છે એ 0 tends to 0 છે. તો માનાંકમાં ગામા એન ઇક્વલ ટુ શું લખાશે? માનાંકની અંદર બીટા એન એ 0 પ્લસ બીટા 1 એ એન માઇનસ 1થી બીટા એન એ 0 લખાશે ઇક્વલ ટુ બીટા 0 એ એન પ્લસ બીટા 1 એ એન માઇનસ 1થી બીટા કેપિટલ એન એ એન માઇનસ કેપિટલ એન પ્લસ બીટા એન પ્લસ 1થી બીટા એ સ્મોલ એન માઇનસ કેપિટલ એન માઇનસ 1 પ્લસ બીટા એન એ 0 લેસ દેન ઓર ઇક્વલ ટુ बीटा 0 ए एन प्लस b1 ए एन माइनस 1 એ પદ આવશે પ્લસ કરીને અલગ અલગ બંને કૌંસ આપી દઈશું. લેસ દેન ઓલ ઇક્વલ ટુ માનાંકની અંદર બીટા 0 એ 0 એ એન પ્લસ બીટા 1 એ એન માઇનસ 1 વાળું પદ આવશે. પછી અલગ અલગ પદ જેમ કેપિટલ બીટા એન પ્લસ 1 વાળું અલગ રાખીશું અને કેપિટલ બીટા એન વાળું, બરાબર. આ બધાની અંદર સાદુરૂપ આપતા આપણને એ રીતે મળશે. તો લેસ દેન માનાંકની અંદર બીટા 0 એ 0 એ એન પ્લસ બીટા 1 એ એન માઇનસ 1થી બીટા કેપિટલ એન એ એન માઇનસ કેપિટલ એન થશે પ્લસ એપ્સલોન બાય આલ્ફા. માનાંકની અંદર એ એન માઇનસ કેપિટલ એન માઇનસ 1 થશે પ્લસ એપ્સલોન બાય આલ્ફાથી માનાંકની અંદર એ એન માઇનસ કેપિટલ એન માઇનસ 2થી એપ્સલોન બાય આલ્ફા માનાંકની અંદર એ 0 થશે, બરાબર છે. તો લેસ દેન માનાંકમાં બીટા 0 એ એન પ્લસ બીટા 1 એ એન માઇનસ 1થી બીટા કેપિટલ એન એ એન માઇનસ કેપિટલ એન પ્લસ એપ્સલોન બાય આલ્ફા, અને અહીંયા આલ્ફા લખીએ ફ્રોમ એ ઉપરથી, આના ઉપરથી સિગ્મા એની જગ્યાએ. તો સિગ્મા એ ઇઝ કન્વર્જન્ટ છે, તો લિમિટ એન ટેન્સ ટુ ઇન્ફિનિટી ઇઝ ઇક્વલ ટુ 0. તો દેટ ઇઝ એ એન માઇનસ 1 એ એન માઇનસ 2થી એ એન માઇનસ કેપિટલ એન એ 0 થશે એઝ એન ટેન્સ ટુ ઇન્ફિનિટિવ છે. તો લિમિટ એન ટેન્સ ટુ ઇન્ફિનિટિવ વાય એન અરે ગામા એન ઇઝ ઇક્વલ ટુ 0 થશે. તો સિન્સ સી એન ઇક્વલ ટુ એ એન બી પ્લસ ગામા એન, તો લિમિટ એન ટેન્સ ટુ ઇન્ફિનિટિવ સી એન બંને સે લિમિટ આપી દઈએ તો અલગ અલગ લિમિટ આમાં આવશે. લિમિટ એ એન બી પ્લસ લિમિટ એન ટેન્સ ટુ ઇન્ફિનિટિવ ગામા એન, તો આની જગ્યાએ એ બી લખાશે પ્લસ 0 અને અહીંયા એ બી. સો sigma n equal to 0 to infinitive cn is convergent and sigma n tends is equal to 0 to infinitive cn is equal to ab, જે આપણે સાબિત કર્યું, બરાબર છે કે બે સિરીઝ હતો એ કન્વર્જન્ટ હોય તો એનું પ્રોડક્ટ બરાબર કન્વર્જન્ટ છે ઇઝ ઇક્વલ ટુ ab છે, એ આપણે આજે સાબિત કર્યું. તો આજના લેક્ચરની અંદર આપણે પાવર સિરીઝ ભણ્યા. પાવર સિરીઝ બે આપી હોય તો એનું પ્રોડક્ટની ડેફિનેશન આપણે ભણી ગયા અને એક થિયરમ ભણ્યા. તો અહીંયા આપણે આ યુનિટની અંદર સિરીઝ, સિક્વન્સ અને કેટલાક એના એક્ઝામ્પલ અને થિયરમ ભણી ગયા અને પાવર સિરીઝ ભણ્યા, પછી એના પ્રોડક્ટ વિશે પણ અભ્યાસ કર્યો.